હેલો એવરીવન, હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને. તો આ વિડીયો ટ્રેનિંગ વિડીયોની અંદર આપણે શીખીશું રફ સેલની એન્ટ્રી કઈ રીતે કરી શકાય, એ પ્રેક્ટિકલી અનુભવ કરીશું. તો સૌથી પહેલું એ માટે આપણે જઈશું સેલ્સ મેનુની અંદર. સેલ્સ મેનુમાં પહેલો જ ઓપ્શન છે રફ સેલ. રફ સેલ પર જેવા ક્લિક કરશો તમને બે ઓપ્શન દેખાશે, વ્યૂ અને એડ ન્યૂ. વ્યૂ પર ક્લિક કરશો એટલે તમને જેટલી પણ સેલ એન્ટ્રી થઈ છે એ બધાની ડિટેલ્સ અહીંયા મળી જશે. અને નવી એન્ટ્રી કરવાની હોય તે કઈ રીતે કરશું તે માટે આપણે એડ ન્યૂ પર ક્લિક કરશું. એડ ન્યૂ પર ક્લિક કરશું તો આ એક પેજ ખુલશે અને એ પેજ પર ડેટ ઓટોમેટિક આવી જાય છે. તમે કોઈ પણ ડેની કન્ડિશન નાખી હોય તો હું 10 દિવસ એક્ઝામ્પલ માટે મૂકું છું તો ડ્યુ ડેટ પણ તમને અહીંથી મળી જાય છે. પછી પાર્ટી ડિટેલ્સ તમે અહીંયા ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરી શકો છો અને જો નહીં હોય તો તમે એડ ન્યૂના મદદથી નવી એન્ટ્રી પણ કરી શકો છો અને સબમિટ બટન કરશો એટલે આવી જશે. કન્વર્ઝન રેટ તમને મારો અહીંયા અને રફની એન્ટ્રી, જેટલી પણ રફની એન્ટ્રીઝ અહીંયા છે તો એ તમને જેટલા પણ રફ છે જેને સેલ જે હજી તમારા સ્ટોકની અંદર છે તો એને સેલ માટે તમે એન્ટ્રી મારી શકો છો. તો હવે જેમ હું અહીંયા એક પહેલો ઓપ્શન સિલેક્ટ કરીશ રફ અને ક્લિક કરીશ એટલે રફની એની ડિટેલ્સ નીચે આવી ગઈ છે. હવે નીચે ડિટેલ આવ્યા પછી હું અહીંયા રેટ નાખીશ કે કયા રેટ પર મારે એને સેલ કરવાનું છે. તો અહીંયા 100 નાખીશ પ્લસ એનું કેરેટ નાખીશ. તો એ જ રીતે અહીંયા બધી જ એની વિગતો આવી જશે, એમાઉન્ટ, રૂપીઝ. હવે એ જ બે બીજી નવી ફીચર્સ નીચે આપ્યા છે જેમાં બ્રોકર્સની પણ ડિટેલ તમે નાખો. બ્રોકર્સમાં હું 2% નાખું છું. 2% નાખો એટલે એનો અમાઉન્ટ ઓટોમેટિક કેલ્ક્યુલેશન થઈને આવશે. અને બે ઓપ્શન છે મારી પાસે, બિલ અને નો બિલ. તો જે હું સિલેક્ટ કરીશ, જો બિલથી સેલ કરવાનું હશે તો હું બિલ સિલેક્ટ કરીશ જેથી મારો જીએસટી આવી જશે, અને નો બિલથી સેલ કરવાનું હશે તો હું નો બિલ સિલેક્ટ કરીશ. તો અહીંયા હું બિલ સિલેક્ટ કરીશ જેથી જીએસટી અને જીએસટીની ડિટેલ્સ મારી પર આવી ગઈ. અને ટોટલ અને રાઉન્ડ ઓફના પણ ફીચર્સ છે તો જેનો હું ઉપયોગ કરીશ -0.75 એટલે મારું રાઉન્ડ ઓફ ફિગર ફાઇનલ અમાઉન્ટ આવી જશે. અને પછી હું રિમાર્ક નાખીશ, જે પણ મારે રિમાર્ક, જે પણ ડિટેલ્સ અને કસ્ટમરની જે પણ મારે નોટ નાખવી હોય તો અહીંયા હું નાખી શકું છું. તો અહીંયા હું ડમી એન્ટ્રી તરીકે રિમાર્ક નાખીશ અને જેવું હું સબમિટ કરીશ એટલે એની સેલની એન્ટ્રી થઈ ગઈ. હવે મારે આ સેલની એન્ટ્રી જોવી હોય તે માટે ફરી હું વ્યૂ પર ક્લિક કરીશ તો તમે અહીંયા જોઈ શકો છો મારી પહેલી રફની એન્ટ્રી જે મેં સેલ કરી છે અત્યારે, હાર્દિક, CVD, કેરેટ 5, પીસીસ 5, અમાઉન્ટથી માંડીને બધી વસ્તુ. અને લાસ્ટમાં જશો તમે એક્શનની અંદર તો એડિટ અને ડિલીટનો ઓપ્શન આપ્યો છે જેમાં તમે એડિટ પર ક્લિક કરશો તો તમે એને એડિટ કરી શકો છો. એડિટ કરીને જે પણ રેટ વગેરે તમારે ચેન્જ કરવા હોય, હું અહીંયા રેટ ચેન્જ કરું તો એ રેટ ચેન્જ થશે અને એ જ વિગતે બધી રીતે બધી અમાઉન્ટ જગ્યા પર ચેન્જ થઈ જશે. અને સબમિટ કરીશ અને ફરી વ્યૂ કરીશ તો તે અહીંયા હું જોઈ શકું છું કે અમાઉન્ટની અંદર ચેન્જીસ આવી ગયા છે. તો એ જ રીતે ડિલીટ પણ કરી શકું છું અહીંયાથી. તો આ એક વન્ડરફુલ ફીચર્સ કે જેમાં તમે રફ સેલની એન્ટ્રી કઈ રીતે કરી શકો છો એની પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ તમને અહીંયા આ વિડીયોના માધ્યમથી કરાવવાનો કોશિશ કરી છે. આઈ હોપ તમને સમજમાં આવી ગયો હશે અને તમે હવેથી રફ સેલની એન્ટ્રી પણ ઇઝીલી કરી શકશો. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવું શીખવા માટે, કંઈક જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.